ડુમસ ઓએનજીસી બ્રિજની નીચે એસકે સર્કલ પાસે પોલીસ સાથે એક ગણેશ મંડળ દ્વારા ઝપાઝપી કરવામાં આવી હતી, જેના કારણે પોલીસ અને મંડળ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ પોલીસે મંડળના કેટલાક સભ્યોને પકડીને અટક કરી બેસાડી દીધા હતા। ઘટનાને લઈને મળતી માહિતી મુજબ એસકે સર્કલ પાસે એક ગણેશ મંડળના કેટલાક સભ્યો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી થયા બાદ સ્થિતિ વધુ તીવ્ર બની હતી। ઘટનાની આસપાસની જગ્યાએ ટ્રાફિક પણ થોડા સમય માટે ખોરવાયો હતો। પોલીસે તરત જ સ્થિતિ કાબૂમાં લેવાની કોશિશ કરી અને મંડળના કેટલાક સભ્યોની અટકાયતમાં લઈને પોલીસ વાનમાં બેસાડી દૂર હટાવ્યા હતા। પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રવૃત્તિ માટે મંજૂરી લીધા વિના જ જાહેર સ્થળે ભેગા થવા અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે। કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મંડળના સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ રીતે પ્રવૃત્તિ કરી રહ્યા હતા અને પોલીસ દ્વારા અનાવશ્યક દબાણ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં હાલમાં ગરમાવો ઊભી કરનારી આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન દ્વારા વિશેષ નજર રાખવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।